સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં મિત્રો છે, હાલમાં જે પણ ભરતીઓના ફોર્મ ભરાઈ રહ્યા છે તેવી 13 ભરતીઓની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. આ વિડીયોમાં આપણે છે કઈ ભરતી છે, તેમાં કેટલી જગ્યા છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને એમાં લાયકાત શું માંગવામાં આવી છે, આ 4 મુખ્ય બાબતોની વાત છે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. અને હાલમાં મિત્રો છે 13 જેટલી ભરતીઓના ફોર્મ ભરાઈ રહ્યા છે. આ 13 ભરતીઓની માહિતી આપણે જોવાના છે, જેમાં લાયકાત ધોરણ 10 પાસથી લઈને એન્જિનિયરિંગ સુધીની લાયકાતો રહેલી છે. તો આ વિડીયોમાં આપણે છે શોર્ટમાં છે આ 13 ભરતીઓ વિશેની માહિતી જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલી જ મિત્રો ભરતી છે તે છે એએમસીમાં મિત્રો છે ભરતી છે, જે સેનેટરી ઇન્સ્પેક્ટરની પહેલી ભરતી મિત્રો છે જે જાહેર કરવામાં આવી હતી, જેમાં 84 જેટલી જગ્યા છે. 30/7/2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે અને એમાં લાયકાત છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો તમે કોર્સ કરેલો હોય તો તમે છે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. બીજી ભરતી છે એમજીવીસીએલમાં વિદ્યુત સહાયકની 62 જેટલી જગ્યા પર છે ભરતી જાહેર કરવામાં આવી હતી. તેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4/8/2025 છે અને લાયકાત તેમાં બીઈ અથવા તો બીટેક સિવિલ કરેલું હોય તો તમે છે તેમાં ફોર્મ ભરી શકો છો. ત્રીજી ભરતી છે મિત્રો આરએમસીમાં સિટી એન્જિનિયર માટેની 6 જગ્યા ઉપર છે ભરતી હાલ ચાલુ છે. અહીં મિત્રો છે તમે છે 30/7 સુધી છે આના ફોર્મ છે તે ભરી શકો છો અને બીઈ ઇન સિવિલ અને અન્ય લાયકાત છે આમાં માગવામાં આવેલી છે. ચોથી મિત્રો ભરતી છે કૃષિ યુનિવર્સિટીમાં જે ક્લાર્કની ભરતી જે જાહેર થઈ છે તે 227 જેટલી જગ્યા છે અને 11/8/2025 સુધી છે તમે આના ફોર્મ ભરી શકશો અને છે આમાં લાયકાત સ્નાતક રાખવામાં આવેલી છે. પાંચમી ભરતી છે આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ACIOની જે છે ભરતી જાહેર કરી છે તે છે 3717 જેટલી જગ્યા છે અને 10/8/2026 જે છે ત્યાં સુધી તમે આના ફોર્મ ભરી શકશો અને લાયકાત આમાં પણ સ્નાતક રાખવામાં આવેલી છે. છઠ્ઠી ભરતી છે સિડબી આસિસ્ટન્ટ મેનેજર. સિડબીમાં મિત્રો છે આસિસ્ટન્ટ મેનેજરની ભરતી છે, 74 જેટલી જગ્યા રહેલી છે અને 11/8/2025 છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેવા. લાયકાત આમાં છે સ્નાતક રાખવામાં આવેલ છે. ત્યારબાદ સાતમી ભરતી છે જુનિયર ફાર્માસિસ્ટની 128 જેટલી કુલ જગ્યા છે અને ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 28/7/2025 છે. ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાના રહેશે. લાયકાતમાં મિત્રો છે આમાં સ્નાતક માંગેલું છે, પરંતુ ફાર્મસીમાં તમે સ્નાતક કરેલું હોય તો જુનિયર ફાર્માસિસ્ટમાં તમે ફોર્મ છે તે ભરી શકો છો. આથી 7 ભરતી. બીજી ભરતીઓ વિશે વાત કરીએ તો 8મી ભરતી છે સર્વાઈવરની. સર્વેયરની મિત્રો 60 જગ્યા ઉપર છે ભરતી આવી હતી સર્વેયરની. 28/7/2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે અને આમાં સર્વેયરની ભરતી માટે લાયકાત છે સિવિલ ઇન ડિપ્લોમા અથવા તો સર્વેયરનો કોર્સ છે જે આઈટીઆઈમાંથી કરેલો હોય તો પણ ચાલે. એટલે કે બંનેમાંથી એક પણ લાયકાત તમે ધરાવતા હોય તો તમે છે આમાં ફોર્મ ભરી શકો છો. 9મી ભરતી છે લાઇબ્રેરિયનની ભરતી છે. 12 જેટલી જગ્યા ઉપર છે ભરતી આવી છે અને 4/8/2025 છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. લાયકાત આમાં પણ સ્નાતક છે, પરંતુ સ્નાતક જે તમે લાઇબ્રેરી સાયન્સમાં તમે સ્નાતક કરેલું હોય તો તમે છે આમાં ફોર્મ ભરી શકશો. ત્યારબાદ 10મી આપણે ભરતી વિશે વાત કરીએ તો માઇન સુપરવાઇઝરની, માઇન્સ જે હોય છે તેના સુપરવાઇઝરની ભરતી છે અને 106 જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે.
30/7/2025 આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાના રહેશે. લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે લાયકાત છે માઇનિંગ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ 11મી ભરતી છે એસએસસીમાં એમટીએસ અને હવલદાર માટેની જે ભરતી જાહેર કરવામાં આવી છે તે છે 1075 જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. જેમાં 24/7/2025 સુધી છે જે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમે છે આના જે છે એસએસસીની વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકશો. લાયકાત મિત્રો છે આમાં ધોરણ 10 પાસ ઉમેદવાર હોય તો તે આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ 12મી ભરતી આપણે વાત કરીએ તો 12મી ભરતી છે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડામાં છે લોકલ બેંક ઓફિસર એટલે કે LBOની જે છે ભરતીની જાહેરાત બહાર પડી હતી. તેમાં મિત્રો જગ્યાની વાત કરીએ તો 2500 જેટલી જગ્યા પર છે જે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તેમાં 24/7/2025 છેલ્લી તારીખ રહેલી છે. લાયકાતની વાત કરીએ તો ભરતીમાં ફોર્મ ભરવા માટે લાયકાત છે કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક કરેલું હોય તો આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. 2500 જેટલી જગ્યા રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 13મી અને છેલ્લી ભરતી છે તે છે GSECL ગુજરાત જે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જે લિમિટેડ કંપની છે તેમાં છે મિત્રો 240 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે. તેમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ મિત્રો આપેલી છે 24/7/2025 છે. ત્યાં સુધીમાં તમારે છે આના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. મિત્રો આ GSECLમાં છે અલગ અલગ પોસ્ટ માટે ભરતીઓ રહેલી છે તો તેમાં લાયકાત પણ અલગ અલગ છે તમને જોવા મળવાની છે. જેમાં BE અથવા તો બીટેક અથવા તો ડિપ્લોમા અથવા તો ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિપ્લોમા અથવા તો ડિપ્લોમા મેકેનિક અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક્સ આ વગેરે અલગ અલગ જે છે પોસ્ટ માટે છે અલગ અલગ માગવામાં આવેલી છે. તો આ પ્રમાણે છે GSECLમાં છે જે 240 જગ્યા છે તેમાં આ પ્રમાણે લાયકાત રહેલી છે. તો આ હતી મિત્રો હાલમાં જે 13 જેટલી જે ભરતીઓ ચાલી રહી હતી તેની જે છે ભરતીનું નામ, ભરતીની જે છે સંખ્યા કેટલી છે, ભરતીમાં જગ્યા, છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની કઈ અને છે લાયકાત શું માગવામાં આવેલી છે તે તમામ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો. ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.